हेलो बाप 7 ने 5 પછી માની આરતી થાય છે। આજે ગુરુવાર મા મોગલ વડવાળી ના સાનિધ્યમાં ખૂબ માની કૃપા છે। મા ભગવતી खूब मानी कृपा खूब दया से बाप। माना धाम में आवो सेवा करो बने एटली पर गुप्त रीते। मां भावना भूखा से बाप अने 18 वरण ने आदेश से बाप जे काई पुण्यदान दान करो तो गुप्त करो अने एवं दान करो अन्नदान वस्त्रदान महादान कहेवामां आवे छे। कोई भेखधारी ब्राह्मण बाबाजी साधु कोई पण वरण એને રાજી કરો, વસ્ત્ર આપો અને અન્ન આપો। આથી મોટું મોટું દાન નથી। અન્નદાન એને કોઈ પણ નડતું નથી। કાળ પણ હટી જાય છે। એમાં 100 ઘડિયાની ક્યાં વાત કરવી। કાળ હટી જાય છે અન્નદાન કરવાથી। કારણ કોકની આતડી ઠારો એટલે ભગવતી તમારી આતડી ઠારે। પણ દાન એવા કરો તો વાગો નહીં। આ મોટું દાન છે। બને કોઈની ટીકા ન કરશો, કારણ કે ટીકા બહુ તકલીફ પાડી દેશે ઘરની માલકોર। ટીકા કરવી, આઘી પાછી કરવી એને એને પાપી કહેવામાં આવે છે। ફલાણો આવો ફલાણી આવી નહીં। ટીકા પાપનું મૂળ છે, કરો નહીં। માણસ માતર ને ફૂલનું પાતર આપ જાણો છો। મોઢે કહી દો પણ વધારીને વાત ન કરવી, કારણ કે એને વડવાળી માફ નથી કરતી। કોઈ કાર્ય સારું કરતું હોય તો એને સાથ સહકાર આપો, રાજી થાવ જોઈને કે માં તું એને જાજુ દેજે। કોકનું જોઈને રાજી થાવ, કોઈનું નુકસાન થાય તો રાજી ન થાય છો, કારણ કે આ માફ નથી કરતી। દેવાય કોઈ પણ વરણની દીકરીને જાતિ ન જોવો, એને રાજી કરો। પણ ટીકા તો કોઈ દી ન કરશો, કારણ પાપનું મૂળ છે। આપ જાણો છો આ ઠેઠથી ને હાલ્યું આવે છે। સમુદ્ર મંથન જ્યારે પરમાત્મા એ કર્યું તે દેવ દાનવ બે હતા, એવું આપણે નક્કી કરવાનું છે। દાનવ કોણ ને દેવ કોણ। નીતિ ધર્મ ન્યાય માનવતા દાતારી સુરવીરતા આ છે। કોકનું બુરું થતું હોય, કોઈનું ખરાબ થતું હોય તો જોઈ ન શકે ને સારું કરે। ખરાબ માથે સારું કરે એ માનવ, અને કોકનું ખરાબ કરે એને દાનવ કહેવામાં આવે છે। કોકનું સારું કરો, સારું ન કરો તો કાંઈ નહીં, પણ કોકનામાં સારું થતું હોય તો આંગળી સીધો એનું પણ પુણ્ય છે। ટીકા ન કરશો, કારણ તમારા પગમાં આવ્યું છે બધું। બને એટલું ગરીબ માણસોને આપો।
પણ ગુપ્ત આપો. દાન એવું કરો, ડાબા હાથને ખબર ન પાડો. તમારા જન્મ દિવસે હું કાયમ માટે કહું, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો, ગાયોને આપો, દીકરીઓને આપો, વસ્ત્ર આપો, બ્રાહ્મણ સાધુ બાવાજીને રાજી કરો. જાત્રા પહેલા કરતા ને પાડો હોય દુખી ન હોય. પાડો હોય દુખી હોય ને તમે જાત્રા કરો ને, જાત્રા નથી કરી, તમે કઠણાઈ ઓરી છે. બીજી વાત, ખેડૂત જગતનો તાત છે. ખેડૂત જગતનો તાત છે. જેની આ જગતનો તાત ખેડૂત જ્યારે ખેતી કરતો બંધ થઈ જાય છે, તેથી ડીઝલ ને પેટ્રોલ ની કેમ હળીહળી થઈ ગઈ છે, તેથી અનાજ માટે એક સમય એવો આવી છે કે અનાજ નહીં મળે. ભલે તમે આપો છો ખેડૂને, પણ બને ત્યાં સુધી ખેડૂતનું ધ્યાન રાખો, કારણ કે જગતનો તાત થાકી ગયો છે. માથે દેણા કરી જગતનો તાત ખેતી કરતો હોય, એની ઉપર એને ઘડતર ઘડીને મૂક્યો હોય કે આ નિપેદ આવશે તો હું દેણા ભરીશ, દીકરા દીકરીના પ્રસંગ કરીશ, કે મકાન બનાવીશ, કોઈ વાહન લઈશ. આવી હર કોઈને લાલચ હોય ભાઈ, આશા અમર છે. રાતોરાત ઈશ્વરના ઘરનું કોપ ઉતરે છે, સુનવાણી છે, વાવાઝોડા છે, વરસાદ છે. ભલે સરકાર આપે છે, પણ ગરીબ હામું જોવો. જગતનો તાત વધારીને વાત નહીં કરે, એને કદાચ છે લાખ રૂપિયાનું નુકસાન છે ને, લાખ જ કહેશે. તમારે ક્યાં તમારા ઘરના દેવા છે ભાઈ? તમારે તો ખાલી આમને નામ કરે, આ રૂપિયો પબ્લિકનો છે, સરકારનો રૂપિયો છે. તમારે આમ કરીને આમ કરવાનું છે. તમારા ઘરના હોય તો ઠીક છે, તમારા ઘરના જ છે નહીં. જે કહે તમે આ ટેસડા કરો ને, આ પબ્લિકના રૂપિયા ટેસડા કરો છો. હા, પ્રજાનો રૂપિયો છે, 140 કરોડ નહીં. તમારા ઘરના દેવા પડતો ઠીક છે, ભલે તમે તમારા ઘરમાં તેજરીઓ ભરો, મને વાંધો નથી, પણ આ ઉપરવાળાની લાકડી એવી લાગી જાય છે ને, બધું પડ્યું રહે છે. અમારા ચારણ લખે છે કે હે મનુષ્ય, તને આપ્યું છે તે શું કર્યું સમાજ માટે? શું કર્યું સમાજ માટે? કાંઈ કર્યું? કોઈ બહેન દીકરીને આપ્યું? કોઈ દીકરીનું કન્યાદાન? કોઈ ગરીબ માણસના ઘરમાં અનાજ આપ્યું? કોઈને ફીના પૈસા, કોઈ દવાખાનામાં કાંઈ આપ્યું? હારામાં આંગળી સીધી કે ના? તો માણા નથી, ધાનનું ધનરવું છો ને, આ ધરતી ઉપર તું ભાર રૂપી છો. ઉપરવાળો એ નહીં પૂછે તમે કેટલી મિલકત ભેળી કરી છે, એ એટલું પૂછશે તમે જીવાશો કેવું. મેં તમને જે મનુષ્ય અવતાર દીધો છે કે કરવા માટે, દાન દેવા માટે, પણ એ ઘર રાખી નો પાછું. પણ જેની પાસે છે એનું જીવ નથી હાલતું, એના માટે આ કવિઓ લખ્યું. ભલે બધા આવા ન હોય. ઓલું કહેવત છે ને, કીડી કણ ભેળા કરે તે તર હાચવે. આ પછી એના જેવું થાય. શું કીધું? એજી તમે કેટલા બંગલા બનાવ્યા અને કેટલા ગામો બચાવ્યા, એ ચલાવી કેટલી તમે દુકાનો, એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો. એ ચલાવી કેટલી ગાડીઓ,
તમને એ નથી પૂછવાનો તો શું પૂછશે કે તમે જીવા કેવું કાંઈ આપ્યું? એ નથી આપ્યું તો જાઓ, તમે મનુષ્ય નથી, તમે એક ધાનનું ધનેરવું છો, ધરતીને ભાર રૂપી છો. એમ સમાજની માટે જે સારા કામ કરે એને સાથ આપો. જગતનો તાત ખેડૂત જેની ખેતી કરતો બંધ, કારણ કે થાકી ગયા છે ખેડૂત. કારણ કે આમ મોગલ ધામે હજારો માણા આવે કહે છે કે બાપુ હવે મેં થાકી ગયા છે. વ્યાજ ભરવા કે સરકારી દેણા ભરવા કે અમારા ઘર હાચવવા, વ્યવહાર હાચવવો. વાતે સાચી છે ભાઈ. ભગવાન કૃષ્ણ જો ઠેકડા મારતા હોય તો જગતનું ઝેર પીન, એમ અખિલ બ્રહ્માંડનો માલિક આ ઝેર પીન ઠેકડા મારે છે. આ આગાહી વાળા તો બિચારા ભલે હવામાન વાળા દેતા હોય, બરોબર, વાવાઝોડું નથી કહો, વાવાઝોડું ભય શબ્દો છે, ખરાબ છે. વાવળ કહેતા વાવળ, એવી વાવળ આવી છે 150-200 ની ઝડપે, તેથી કાંઈ નહીં રહે, તેથી બધો પટકન નાખશે. હો, માણા ઉડશે અને થાય છે, પણ ક્યાં? જ્યાં જ્યાં અધર્મ વધી ગયો છે અહીંયા અહીંયા જ છે. કર ને જો સચુક કરજુગ આપણી સમાજમાં છે. આ મોગલ ધામ દુનિયા આખીને ખબર છે. ઘણા મને કે બાપુ તમે ગાદીપતિ છો, પણ અમારે બોલવું પડે. શું કામ નથી બોલતા ને? એટલે જ આ સમાજ ગેરમાર્ગે ગયો છે. અને મેં એમ નથી કહેતા તમે સુધરી જાય છો, અને સુધારવા નથી માગતા, પણ લાખોમાં એક સુધરે તો બાપુ માટે કરોડો છે. પણ સાચું કહેવું પડે. જો રૂપિયા નથી લેતો કેટલાય નાખ્યા સૌ, સોના ચાંદી કેટલા નાખ્યા સૌ, બોલો. અમુક સેવકો નામ લખે ને કે મોગલધામ વાળા બાપુ આવવાના છે, ઘણા નથી આવતા, કારણ કે હું લઉં ને એટલે એની રેકડી ભાંગી જાય. ભાઈ લેતા એનું માર્ગ છે, લેતા રહેજો, ઢહડતા રહેજો, મારે ક્યાંય નથી જવું. પણ હું એક ભાવને આવું છું. હું કોઈનું પાણી નથી પીતો ભાઈ, પાણી હારે લઈને જાય છે બાપુ. બાપુને બીડીયું કોક પાઈશ, લુગડાય કોક પહેરાવ, પણ અહીંયા મોગલ બેઠીશ, લાંબો હાથ નથી કરવા દીધી. હું ઈ ચારણ છું. પણ સાચું તો કેવું પડે. એમ સમાજમાં હજી છે, હજી સચુક જોવા મળે છે બાપ, છે હજી. બેટા હાકળનો ટપાડો બહુ પાપ છે, પાછો દઈ દે. હાકળનો ટપાડો પાપમાં બેહો છો. આ રેખા છે, રાવણ ન ટપ્યો બેટા, સમજે ને? હવે આપણે રેખા ટપી, હવે આપણે સમજવું શું? મર્યાદા રાખો, એ રેખા છે બેટા. એટલે આ વસ્તુ છે. જો ભગવતી તમને દીધો હોય 18 વરાણ, જાતિ નો જુઓ. ગરીબ ઘરની દીકરીને કન્યાદાન લ્યો, એને ફીના પૈસા આપો, દવાખાનામાં ઉપયોગી બનો. કોઈ દીકરીને ડિલિવરી હોય ત્યાં જઈને પડકારો કરો કે બેટા અમે તારા ભાઈઓ છે, તારા બાપ છે. મુજાતી નહીં દીકરી, તારા ઘરના મહિનાનું 2 મહિનાનું અમે બધું પૂરું પાડી દઈશું, રાશન સહિત. એ દીકરીને તમારી હિંમતથી દવાખાને નહીં જવું પડે, પણ દાન દઈને વાગતા નહીં. કારણ કે મેં કિતાબ ખોલી મૂકી દીધી. જો મારા ઘરે હું 5 દિનની વસ્તુ લઈ જાઉં છું ભાઈ, આ લાઈવ ચાલુ છે ને બોલું છું. સમાજમાં જે કામ કરે છે એને સાથ આપો. કરોડો રૂપિયાનું મંદિર હોય અને પૂજારી બાવાજી હોય, સાધુ હોય, બ્રાહ્મણ હોય, અમારા જેવો. જો કે અમે આમ તો બાવા જ છે. ધૂપેડું ફેરવતો 50 જણે મોબાઈલના બહાર ઉપાડા લીધા હોય, તે માજી બેઠી હોય કે બેઠો હોય, ભગવાન હોય કે માં હોય, એ અંદરથી એને જેને કહેવાય કે નિહાકો નાખતા હોય. ઓહો હો, આ ગામ નથી, આ ગામ નથી. કારણ કે ગામ હોય તો રામ હોય ને. ધ્યાન રાખો, ભાગશાળી કરોડો રૂપિયાના મંદિર બનાવી દે છે, પછી 50 જણા હાંજ હવારે ભેળા થાવ. અને અથવા જાય નો હગો ખેતરે વાડીએ નોકરીએ જતો 2 મિનિટ 5 મિનિટ ઉભા રહી જાવ રોડ માથે, તોય પણ એ બેઠો તમારી પ્રાર્થના સાંભળી લેશે.
શું કરે બાપડા? ભાગશાળી કરોડોના મંદિર બનાવે પણ માધવ 2-5 હોય તો માધવ મોબાઈલના ઉપાડા લઈને બેઠા હોય. આ દેશને બગાડી નાખ્યો મોબાઈલ એટલો. અને સવારમાં 10 વર્ષનો દીકરો આંધળો આવ્યો મારી પાસે ભાઈ, સવારમાં આંધળો આવ્યો તો મા બાપ રોતા હતા. એનો છોકરો જ કહું, કારણ કે એનામાં સમજણ હોય તો દીકરો કહેવાય, સમજણ નથી એટલે એને છોકરો કહેવાય. 4 પ્રકારના થાય હું કહીશ તમને. હા આંધળો સમજી ગયા. એ રૂપિયા ક્યાં નાખશો? પછી એમાં ગુનેગાર મા બાપ છે. અને આવે જ છે રોજ મોગલ પાસે જેટલા અને બાયુને માથાના જામર થાય. એક તો બાયુ ભલે મારો હું વિરોધ નથી કરતો, એક તો આ ધોળાના કાળા કરે છે, રંગને રોગા કરે છે, પછી આ રોગ થાય છે. રોગ હોઠમાં અમુક લાલિયું લગાડે તો આપણે એમ થાય કે આ કલર લગાડ્યો પાકો, પીસડો માર્યો છે, આવા હોઠ રહી ગયા. અરે ભગવાનનો દીધેલો કલર સાચો છે બેટા, આ કેન્સલ કરે છે, કેન્સલ. માથામાં ભલે નોકરી તમે કાળા કરો મને વાંધો નથી, પણ એ એક કેમિકલ છે, તમારી નજર વહી જાય છે, હાલતા હાલતા આંધળા કરી નાખે છે, મગજ ખાલી કરી નાખ્યા છે. એ તમે માથે લગાડજો પીસડા. મને એક જણે કીધું નું કહું છું, એ કે બાપુ આમ કલર કરીને ડ્રાય, શું કહેવાય ડાય ને, આ માથે ડ્રાય કરીને ઘડીક કે બળે, એ જો બળે એ માથે મૂકે બરોબર છે, આમ તો થોડાક જોવે આવાય. સમજી ગયા ને? અરે ઈશ્વરે જે વાન દીધો એ સાચો છે મારા હાવત. દિવસમાં 5 વખત બદલાવો, 10 વખત મને વાંધો નથી, પણ અંદર જે બેઠો છે એને સેકન્ડ યાદ કરો. તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, પણ વાંક તમારો નથી, વાંક અમારો છે. અમે તમને કહેતા જ નથી. આ બધું નષ્ટ થતું જાય. હું હમણે કાઠિયાવાડમાં ગયો હતો, મેં નજરે જોયું, બાઈ હતી. મને આ ગીત બહુ યાદ આવે છે, એક જ લીટી બોલું છું. મને યાદ આવ્યું કવિ કાગનું. ગાયર કરતી હતી મામા, રીતસર ગાયર. બાઈ ગાયર કરતી હતી, કાસડો વાળેલો, ભેટ વાળેલી બાઈએ, ભેટ હો, અને આમ ઉપર ઓલી પીનું માથામાં મારી ઓઢણું હેઠું ન પડે, અને આમ ગાયર કરતી હતી. મને આ વાણી યાદ આવી કવિ કાગની. મેરુભા બોલે છે કવિ કાગ, આ ચારણની તાકાત તો જોવો બાપ. શું યાદ આવ્યું? શું કીધું મેં? એ યાદ આવ્યું કીધા જે આ કવિ કહી ગયા છે ને સાચું છે, હજી ક્યાંક જોવા મળે. આવા હજારો ઘરમાં ગાયરું જોવા મળે છે, હજારોમાં. ઈ કાઠિયાવાડ કચ્છમાં ક્યાંક હશે, પણ ગાયર કરતી હતી બાઈ. અને મને આ લીટી યાદ આવી. હો ભાઈ બેહો ઘડી. શું આવી? ભીતડિયું તમે કેટલી સૌભાગ્યશાળી, ગાયરું કરે ગોરા દે ગોરા થવાળી. વાહ, દીકરી ગાયર કરતી હતી અને યાદ આવી ગયું. ભીતડિયું તમે કેટલી સૌભાગ્યશાળી, ગાયરું કરે ગોરા દે ગોરા હાથવાળી. એ ગાયરું કરે ગોરા દે ગોરા હાથવાળી. આ યાદ આવી ગયું અને આવી જાય. આ વસ્તુ શીખીને આ ઈશ્વરના ઘરનું. આ પરંપરા જાળવો ને હવારમાં જાગો ને. તમને બધાને કહું 18 વર્ષમાં હું આવી ગયો. આ બરાસ તમે મૂકી દો. આ માણાના દાડમની કળી જેવા દાંત બધા હખલ ડખલ થઈ ગયા. આ બરાસ તમારા પેઢા કહી નાખ્યા. અને આ એડવર્ટાઈઝ વાળી ટ્યુબુ લે, બરાસ લે, હવારમાં ઉઠતા વેટ પાછળ ઓલા કસકડા જ નાખવા મોઢામાં, પાછળ આમ નામ ફીના ફોહા વેડ્યા હોય અને પાછો બોલતો હોય ભૂંડો એવો લાગતો હોય. આ પેઢા કહાઈ ગયા છે, આ કેન્સલ થાય છે. હો પછી તો દાંતમાં ઘણાઈને દાંતમાં જો રસી થાય છે, દાંત કઢાવવા પડે છે. આ ઘણાઈને પછી એ રસી થઈ જાય, દાંત કઢાવવો પડે, પછી
દવાખાને જાઓ પછી જડબા કપાવવા પડે છે, કારણ કે દાંતણ રહ્યા નથી. હશે ક્યાંક દેશી બાવળના દાંતણ, સમજી લેજો. લીમડાનું દાંતણ આ રોગ મટાડે. હું લાઈવ દ્વારા કહું છું, કરો 12 મહિના, રોગ મટાડી દેશે. પછી મીઠું ઝાડું આવતું એના દાંતણ, અને માણાના દાંત કવતા, પાણી પીતા ને ટાઢું દાંત કવતા, પછી ગળટા એમ કહેતા વડવાઈનું કરો દાંતણ. દાંત નો કળે કોઈ દી, એ હોપારી ભાંગી નાખતા 80 વર્ષના ફાફા. આવા મજબૂત દાંત. હવે તમે ઓલા કોલગેટ લઈ લઈને પીસડા મારી મારીને ઓલા ખરપા દાંત કરી નાખ્યા. ખરપા પેઠા ઘાઈ ગયા છે. આ કેન્સલ થાય જડબાના. હો, આ બધા ઘાઈ ગયા છે પેઠા. જુઓ તમે, દાંત ખરપા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, કરજો, મને વાંધો નથી. આ સાચા દાંતણ છે કે એની શીર કરીને ઉલ ઉતારો, જે બોલો એ થાપન થાય. હજી છે આ બધાની ખેતી ભંગાઈ ગયું દાંતણ વાળાની. જો ને દેવી પૂજક સાંજે 5 સાડા 5 છે ને દાંતણ વેચતો હોય, કારણ કે આપણે 5 દાણા દાંતણ લે એની વાહે 5 દાણાનો પરિવાર નફે. આ બધી આયુ લાગે છે, ધંધા બંધ થઈ ગયા. હવે એના નામના પાદરાવેલા કોલગેટ, એડવટોવી વાળા તેલ. પછી આ માણસને કેન્સર થાય છે, ડાયાબિટીસ થાય છે, હાઈ બીપી થાય છે, ખાવું નથી ભાવતું, પચતું નથી, કારણ. અને બીજું બેનું, ભલે મને કોઈ વાંધો નથી, લસણ બને એટલું લસણ વાળું શાક ખાજો, ખાંડજો મરસાને. આ ત્યાર 12 મહિનાના મસાલાના ઘા કરી દીજો. કાયદેસરનો રોગ છે, રોગ. પેકે પેક તમે ખાવ છો ને, ધાણા જીરું મરચા રોગ છે. આ તમારું કિડની બગાડી નાખશે, લીવર બગાડી નાખશે. મરચા ખાંડી તમે ખાઓ અને હારે ધોબો ભરી લહણ નાખો, કોઈ દી રોગ નહીં થાય. અને બને એટલું કઠોળ શાક મેથીનું ખાઓ, તમારા ઘરમાં કોઈ દી ઊનો વા નહીં આવે. પણ આ તમે બધો પોહળીઓ વાળી દીધો. રાંધતા આવડે નહીં, ઓલું મગાવે, શું કહેવાય, ઓલું ત્યાર મગાવે, શું કહેવાય, ફોન કરીને દઈ જાય એના નામનું, પ્લાસ્ટિકમાં આવે બધું. રોગનો કોથળો, હે પાર્સલ, એના નામના પાર્સલ રહ્યા. તે સમજી લેજો, આ કદા વાંઢા રહેજો. પાર્સલ આવે, બોલો અમારા ઘરમાં પાર્સલ આવે, ફૂટ્યા તમારા. પછી છોકરા પાર્સલ જેવા જ થાય. હે તો સંતાનો જન્મતા ભૂદેવને કહી દેતા, ભૂદેવ હવે દીકરાનું નામ રાખવાનું છે. બ્રાહ્મણ કહેતા, પણ ભૂદેવ શબ્દ મહાન શબ્દ છે. હવે ધીર્યો નથી. અને લુવાર, જેને કહેવાય લુવારની કોડે કહી દેતા, ભાઈ 2 તરવારી ટીપજો, કા અમારે અહીંયા દીકરો જન્મવાનો છે. અને કાળા તલનું તેલ હોય ઘાણીનું, લુવાર ટીપતો જાય. અને જેને કહેવાય કાળા તલનું તેલ હોય એમાં બોળતો જાય, વળી પાછો ભઠ્ઠામાં નાખે, વળી તેલ પાતો જાય. એ દીકરો જન્મે એટલે ઘોડી એક પીંઘલે બાંધી દે, એના સામું જાય ધ્યાન, કારણ કે એ ભવાની છે. હવે ઘૂઘરા બાંધે છે, વાત પૂરી થઈ ગઈ. આ તરવારું બાંધતા, સમજી ગયા ને. હવે આ બધું વયું ગયું છે. હવે મોબાઈલના ઉપાડ આવી ગયા છે. એટલે આ વિનાશનો પાયો છે મોબાઈલ. યાદ રાખજો, મોબાઈલમાંથી ફરીને કહું છું, જેના છોકરાઓ મોબાઈલમાં જેટલા ઉપાડા લીધા છે, સમજી લેજો તમારી વાહે કોણ ખાય છે. કારણ કે પ્રજાત ગાંડી હશે, આંધળી હશે. ઉપલા માળ ઘણા ને ખાલી થઈ ગયા છે. ક્યાં રૂપિયો નાખશો? સમજો, આ ઘણું છે બાપ. 4 સરોવર છે, 4 દીકરા છે, 4 જતી છે. સમજી લો, આ 4 ભલા છે. આ બધું છે. આવી આનો, કારણ કે આરતીનો સમય છે એટલે આ બધી મર્યાદા છે. વળી કાલે બોલશું, યાદ આવી જાય છે તો એમ આ બધું નષ્ટ થતું જાય. સમજી ગયા ને? એમ દીકરાનો જન્મ થાય એટલે પંડિતને બોલાવતા ઘરે. પંડિત ઘરે આવે, એને વાયક દેવા દે, હાલો અમારે અહીંયા દીકરાનો જન્મ થયો. અત્યારનું પાદરું દોલું મોબાઈલમાં મૂકે, ઉંદડા જેવું. જન્મતા વેત જ રોગનો કોથળો. કારણ કે છઠ્ઠે દીએ એનું છઠ્ઠિયું ફૈબા પહેરાવે, પછી એની છઠ્ઠી થાય ને પછી એનું મોઢું જોવે. હવે આ વિકૃતિ આવી ગઈ છે. આ બધું જોઈ જોઈને, આ સિરિયલું જોઈ જોઈને કરે છે. હડેલા છોકરા
હાલો ભાઈ બેસી જાઓ. એમ આ દીકરાના જન્મ થાય બ્રાહ્મણોને બોલાવતા. હા, બંગાળનો રાજા જેનો જન્મ થયો અને સંદેશ છૂટી ગયો કે ઉજ્જૈનના બ્રાહ્મણોને બોલાવો. કીધું ભાઈ ઉજ્જૈનના છે કાશીના કે નહીં? ઉજ્જૈનના જે બ્રાહ્મણો જોશ જોવે છે ને એ દીકરો મોટો થાય શું કરશે, કેટલી આવેશ છે, શું શું એનામાં કેટલો રાજ છે, કેટલો રાજ ભોગ છે, કેટલું એનામાં રહેવાનું છે, કે આ બધું કહી દેતા બ્રાહ્મણો. પંડિત જન્મ થયો ને આ બહુ મોટું ભજન છો, વર્ણામ વાળું. એટલે એક જ લીટી હવે ક્યાંક ગાતા છે, પણ હવે તો શું કહે વિકૃતિ ગાય છે, અમુક ગાવાવાળા ગાય છે ભજનો. દીકરાનો જન્મ થયો, દાસી આવીને કીધી જય હો, વધાયો રાજા કે બોલો કે આપણે અહીંયા કુંવરનો જન્મ થયો. દીકરો ન કહેતા, કુંવર કહેતા. હવે આપણે શું કે અમારે છોકરો જન્મ, પાથરો છોકરો, એટલે મોટો થાય ને છોકરો દ્રીએ જથ્થાબંધ પાણી ફેરવે ને એને છોકરો કહેવાય. જન્મ થયો, ઘોડેશ્વરને મોકલ્યા, જાઓ ઉજ્જૈનના બ્રાહ્મણોને બોલાવો. ક્યાંના? ઉજ્જૈન. પહેલા નગર કહેતા, હવે આપણે શહેર કહીશ. આ બધી વિકૃતિ. નગરી કહેતા, એમ પૂર્યું ચાર છે. એટલે કીધું જન્મ થયો કે હા હવે લઈ દઈને ઉપડી લ્યો ને, મામો બેઠો મારો એટલે થોડોક બોલી નાખું. હા, जिस दिन राजा तारो जन्म थियो रे, वाग्या कई नगाराने एनो बतूं रे. जिस दिन राजा तारो जन्म थियो रे. वो नहीं थियो तो કે હવે બ્રાહ્મણ ને બોલાવો, જટ પંડિતોને. તો કે ફલાણો નહીં, ઉજ્જૈન ના બોલાવો. ગયા હો અને આવ્યા. એ પંડિતો કહેવાય છે, બાણ મારી દેતા ભાઈ. શું કીધું? હા, એવા અમે રે જ પંડિત ઉજાન નગર ના રે. અમુક શેર કે શેર નહીં, અમે રે પંડિત ઉજાન શહેર ના રે. એ જોઈ આલી કુંવર ના એ નામ રે. નામ રે ધરાવો રાજા ભરતરી રે. હે રાજા, આની આટલી ઉંમર છે, આ ઉંમરે આ બધું તજી દેશે. આ ઉંમરે આનામાં આવવાનું છે, આ આવવાનું છે, આ થાય છે, આટલી આવશ છે, આટલા આટલા વિઘન છે, આટલું એનામાં રાત ભોગ છે. આ કહી દેતા, આ કહી દેતા અને થાતું એમ. આ કીધું એવા અમે રે પંડિત ઉજાન નગર ના રે. એ જોઈ હાલી કુંવર ના હે અમે નામ રે. નામ રે ધરાવો રાજા ભરતરી રે. जिस दिन राजा तोड़ो जन्म थियो रे. ए वाग्या कई नगाराने एनो बतूं रे. पंडितो तेड़ावो आपड़ा नगर मारे. આ તો આ બધું નથી થતું જાય છે, ભલે ગાવડાય છે, પણ આ બહુ મોટા છે, વર્ણામના છે. આરતીનો સમય થઈ ગયો છે. આ પરિવાર આપ આવી ગયા છે, પણ ચારણ છો એટલે થોડુંક બોલવું પડે. સમજી ગયા ને? કારણ કે અમારું કામ વાણી વેચવાનું નથી, અમે કોઈ સુધારવા નથી માગતા. આટલું જો લ્યો તો વધુ સારું. બાકી 4 સરોવર, 4 સતી, 4 પ્રકારના દીકરા, 4 દિશાયું, સમજી લેજો.
ચાર આ બધા અલગ અલગ આવશે, સમજી ગયા ને તમે? એ વળી મોડ આવશે તો કાલ બોલશું બધું. તો બસ આટલું જ. બોલીએ મોગલ માતની.